નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા, એના શાસકો, એની શાસન વ્યવસ્થા, એની ધાર્મિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, સામાજિક સ્થિતિ, સાંસ્કૃતિક સ્થિતિની માહિતી મેળવ્યા પછી સમ્રાટ હર્ષવર્ધનની માહિતી મેળવીએ. હવે આ સમ્રાટ હર્ષવર્ધન કોણ હતું? તો કે ગુપ્ત યુગ પછી ભારતમાં જો મહત્વપૂર્ણ રાજ્ય એટલે મીન્સ કે જે શાસક થઈ ગયો હોય તો ગુપ્ત યુગ પછીનો એમ કહીએ કે હર્ષવર્ધન, અને પ્રાચીન યુગનો છેલ્લામાં છેલ્લો જે રાજા છે તો એ હર્ષવર્ધન છે. હવે આ હર્ષવર્ધનના પિતા હોય છે પ્રભાકર વર્ધન. આખી સ્ટોરી છે કે હર્ષવર્ધન કેવી રીતે ગાદી પર આવે છે એની. તો કે હર્ષવર્ધનના પિતા હોય છે પ્રભાકર વર્ધન. હર્ષવર્ધનને 3 ભાઈ એટલે કે પ્રભાકર વર્ધનના 3 પુત્રો હોય. હર્ષવર્ધનની 3 ભાઈ બહેન હોય એવું કહીએ તો ચાલે. તો કે પ્રભાકર વર્ધનના 2 પુત્રો અને 1 પુત્રી, 3 સંતાનો હોય. હર્ષવર્ધન, રાજ્યવર્ધન અને રાજ્યશ્રી એની પુત્રી હોય. હવે રાજ્યવર્ધન છે એ મોટો હોય એટલે પહેલાં તો કેવું હતું કે રાજા મૃત્યુ પામે એટલે એનો સૌથી મોટો પુત્ર છે એ જ શું આવે, ગાદી પર આવતો. તો એના સૌથી મોટો પુત્ર જ ગાદી પર આવે તો રાજ્યવર્ધન જ ગાદી પર હોય. પરંતુ થાય છે એવું કે એની પુત્રી જે છે એના લગ્ન છે કનોજના રાજા હોય ધ્રુવસેન સાથે એના લગ્ન થયેલા હોય, અને પરંતુ ગોળ રાજવીઓ હોય એ આ રાજ્યશ્રી છે એનું શું કરી જાય છે, અપહરણ કરી જાય છે. હવે રાજ્યશ્રીનું અપહરણ થઈ જાય એટલે હર્ષવર્ધનને જે રાજ્યવર્ધન જે છે એ પોતાની બહેનને બચાવવા માટે જાય છે અને પોતાની બહેન બચાવવા જાય છે. પરંતુ છે ને જ્યારે એ આવતા હોય એટલે ધ્રુવસેનના મિત્ર જે હોય એને શું કીધું હોય કે તમે અહીંયા આવતા હોય એટલે કે રસ્તામાં રાત વાસો કરો એમ. અને પછી છે ને રાજ્યવર્ધનનું પણ દગાથી શું કરી દેવામાં આવે, મૃત્યુ કરી દેવામાં આવે. અને રાજ્યવર્ધન પછી કટોકટી એટલે યુદ્ધની એટલે આવી કટોકટીની સ્થિતિમાં હર્ષવર્ધન છે એ રાજ્યશ્રીને બચાવવા માટે પાછો જાય છે. રાજ્યશ્રીને બચાવીને પાછો આવે છે અને કનોજ અને થાણેશ્વરમાં પોતાના રાજ્ય શાસનની શરૂઆત કરે છે. હર્ષ છે એ આમ તો અનેક તમને ચિત્રમાં દેખાય છે કે જે અને ઘણા બધા એણે ઘણો બધો મોટો વિસ્તાર કરેલો છે પોતાના શાસન વ્યવસ્થાને, એટલે મીન્સ કે પોતાના શાસન હેઠળ ઘણા બધા એટલે ઘણો બધો પોતાની અંદર પોતાના શાસન હેઠળ ઘણો મોટો એનો વિસ્તાર છે. હવે હર્ષવર્ધન છે એ નર્મદા કાંઠે યુદ્ધ કરીને પોતાના રાજ્ય વિસ્તાર, ઉત્તર ભારતમાં સૌથી વધારે રાજ્યો જો કોઈના શાસન હેઠળ હોય તો એ હર્ષવર્ધન હોય. ઉત્તર ભારતમાંથી હર્ષવર્ધન છે યુદ્ધ કરતો દક્ષિણ ભારત તરફ આવે છે અને નર્મદા કિનારે પુલકેશી અને હર્ષવર્ધનનું યુદ્ધ થાય છે. અને પછી હર્ષવર્ધન છે એ ધાર્મિક બાબતમાં ધીમે ધીમે એક પ્રજા કલ્યાણના કાર્યોમાં એ વયો જાય છે. આ ઉપરાંત આપણે એમ કહીએ તો કે હર્ષવર્ધનને એ એક સાહિત્યકાર એટલે સાહિત્ય પ્રેમી રાજા છે. અને એણે પોતાના સમયમાં એના સમયમાં કયા તો કે આ 3 પ્રિયદર્શિકા, રત્નાવલી, આ 2 એના નાટકો છે. અને એ બૌદ્ધ ધર્મનો શું હોય છે, શાસક હોય છે. એટલે બૌદ્ધ ધર્મનું એ પાલન કરતો હોય છે. અને ભગવાન બુદ્ધની જે જાતક કથાઓ છે એટલે કે ભગવાન બુદ્ધ ભગવાન સાથે સંકળાયેલી જે કથાઓ છે કે જે લોકોના મોઢે અવારનવાર સાંભળવા મળતી હોય, એટલે એવી જાતક કથાઓ જે છે એનો સંગ્રહ નાગાનંદમાં છે. અને આ બંને એના નાટક સંગ્રહો છે. એટલે આ 3ની રચના કોણે કરેલી છે તો કે હર્ષવર્ધને. એટલે આપણે એમ કહી શકીએ કે હર્ષવર્ધન છે એ સાહિત્ય પ્રેમી રાજા હતો અને સાથે સાથે એણે રચના કરેલી છે ગ્રંથોની, એટલે સાહિત્યકાર પણ આપણે એને કહી શકીએ. આ જે ચિત્ર છે એ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર છે એનું ચિત્ર છે. અને કે એ સમયમાં પહેલાંના સમયમાં વિદેશી છે વિદેશી જે મુસાફરો છે એ આવતા અને શું કરતા તો કે એ સમયનું એ સમયમાં જે સ્થિતિ છે એનું વર્ણન કરતા. અને એ સમયમાં હર્ષવર્ધનના સમયમાં બાણભટ્ટ થઈ ગયા કે જેણે 2 ગ્રંથની રચના કરી. એક છે હર્ષચરિતા અને બીજી છે કાદંબરી. આ બંનેની એણે શું કરેલી છે, રચના કરેલી છે. જોઈએ આપણે હર્ષવર્ધનનું સમ્રાટ હર્ષવર્ધન તો કે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાણેશ્વરના
પુષ્યભૂતિ વંશના હતા અને હર્ષવર્ધનના પિતાનું નામ છે પ્રભાકર વર્ધન. એના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન, એટલે બે પુત્રો, પ્રભાકર વર્ધનને બે પુત્રો અને એક પુત્રી હોય છે. એટલે મેં તમને આગળ વાત કરી એમ 3 સંતાનો હોય છે. રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને એની પુત્રી છે રાજ્યશ્રી. રાજ્યશ્રી છે એના લગ્ન થયા હોય રાજા ધ્રુવ વર્માન સાથે. કનોજના રાજા હોય છે, એટલે કનોજના રાજા ધ્રુવ વર્માનને આજે રાજ્યશ્રી છે એ પરણેલી હોય છે. ગોડ રાજવીઓ છે, ગોડ રાજવી શાસક અને માલવ રાજે રાજ્યશ્રીનું શું કરેલું હોય છે? અપહરણ કરેલું હોય છે અને આક્રમણ કરતાં મોટી કટોકટી ઊભી થાય છે અને રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતા થાય છે. એટલે કે એ વખતે છે એ ધ્રુવસેનને એટલે કનોજ ઉપર આ બંને છે એ આક્રમણ કરે છે અને રાજ્યશ્રીનું શું કરી દે છે? અપહરણ કરી દે છે. અને પોતાની બહેનનું અપહરણ થવાથી રાજ્યવર્ધન છે એ શું પિતા છે જાય છે, પિતા મૃત્યુ પામે છે, પછી ભાઈ જે રાજ્યવર્ધન છે એ જાય છે પોતાની બહેનને બચાવવા માટે, પરંતુ એની બહેનને બચાવવા જતાં એ પણ શું પામે છે? મૃત્યુ પામે છે. આ કટોકટી ભરી સ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્ય આરોહણ કર્યું અને તેમણે રાજ્યશ્રીને બચાવ્યા. એટલે કે આ કટોકટીની પરિસ્થિતિમાં હર્ષવર્ધન છે એ શું છે, હવે તો ના છૂટકે પણ હવે પિતા ના રહ્યા, મોટો ભાઈ નો રહ્યો, એટલે ના છૂટકે પણ હર્ષ જ ગાદી પર આવવાના. એટલે હર્ષવર્ધન રાજ્યનું એટલે મીન્સ કે રાજ્યનું એ આરોહણ એટલે કે પોતે રાજ્ય સ્વીકારે છે અને એ ક્યાં જાય છે? રાજ્યશ્રીને બચાવવા જાય છે. અને એટલું જ નહીં, રાજ્યશ્રીનું જે રાજ્ય હોય, કારણ કે એ કનોજના રાજાને પરણેલી ને, તો એ કનોજ અને થાનેશ્વર એ બંનેને પોતાનું યોગ્ય શાસન, બંને પર પોતાનું યોગ્ય શાસન શરૂઆત કરે છે. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવેલું હતું. આપણને અહીં ચિત્રો છે એમાં દેખાય છે કે હર્ષવર્ધને પોતાના રાજ્યને અનેક સુધી, એટલે મીન્સ કે આપણે ઉત્તર ભારતમાં તો સમગ્ર ઉત્તર ભારતમાં આમ કહીએ તો પણ મોટા ભાગના રાજ્યોમાં પોતાનું શાસન ફેલાયેલું અને આ ઉપરાંત દક્ષિણ ભારત સુધી બી પ્રયાસ એને અવારનવાર આક્રમણ એને કરે. એટલે મીન્સ કે આમ ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી એ વસ્તારે પોતાનું વધારતા આવે છે. એટલે આ ઉત્તર ભારતનું છે એ સમગ્ર હર્ષવર્ધનનું શાસન છે. એટલે એણે આ જુદા જુદા સામ્રાજ્યમાં પોતાનું શાસન ફેલાવેલું. તેના સમકાલીન એટલે કે હર્ષવર્ધનના સમયમાં જે બીજા રાજાઓ હોય સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા અને દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી શું હતો? રાજા હતો. અને હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થાય છે. એટલે કે મેં કીધું એમ કે હર્ષ છે એ ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી પોતાના રાજ્યને વિસ્તારતો યુદ્ધ કરતો હતો, પરંતુ પુલકેશી દક્ષિણ ભારતમાં જેવું ઉત્તર ભારતમાં હર્ષવર્ધનનું શાસન હતું એવી જ રીતે દક્ષિણ ભારતમાં કોનું હોય છે? પુલકેશીનું હોય છે. અને નર્મદા યુદ્ધમાં હર્ષ શું થાય છે? પરાજય પામે છે. અને હર્ષને મોટાભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણતા હતા. એટલે હર્ષ છે ઉત્તર ભારતનો સૌથી શક્તિશાળી રાજા ગણાતો હતો. આ સમયમાં સાંસ્કૃતિક પ્રદાન ખૂબ જ અગત્યનું હતું. એટલે કે આ સમયમાં ચીની મુસાફરી હ્યુએનત્સાંગ, અહીંયા તમને જે ચિત્ર છે મેં કીધું હતું કે એ સમયના જે વિદેશી પ્રવાસીઓ હતા એ અહીંયા આવતા, એ સમયની જે તે સમયની રાજ્ય વ્યવસ્થાને જોતા તો એની પ્રવાસ કરતા ભારતને, અને એના ઉપરથી એ ગ્રંથોને એવું બધું લખતા. તો એના પરથી આપણને હર્ષવર્ધનની માહિતી મળે છે, કારણ કે હર્ષવર્ધનના સમયમાં હ્યુએનત્સાંગ ચીની મુસાફરીએ આવેલા છે. તો કે આ ચીની મુસાફરી હ્યુએનત્સાંગ ભારતમાં આવ્યા હતા અને તેના રાજ દરબારમાં રહ્યા હતા. કોના? તો કે હર્ષવર્ધનના રાજ દરબારમાં રહેલા. હર્ષવર્ધન શૈવ ભક્ત હતા અને પછીથી એ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા. એટલે પહેલાં એ શિવ ભક્ત, શૈવ એટલે કે શિવ ધર્મનું પાલન કરનારા હતા અને પછીથી એ કયા? બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બને છે. અને તેમણે કનોજમાં હ્યુએનત્સાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન કરેલું. કેમ? મેં તમને કીધું એમ કે પછી છે ને જ્યારે પુલકેશી અને હર્ષવર્ધન વચ્ચે યુદ્ધ થાય છે, પછી હર્ષવર્ધન છે એ પ્રજા કલ્યાણના કાર્યોમાં જોડાઈ જાય છે અને આવી એ ધર્મ પરિષદો અને પ્રજા કલ્યાણ માટે એ કાર્યો કરે છે. તો એણે હ્યુએનત્સાંગના અધ્યક્ષ પદે એ ધર્મ પરિષદ બોલાવતા. હવે આ ધર્મ પરિષદમાં હોય શું?
તો કે બધા રાજાઓ એટલે મીન્સ કે જે ધાર્મિક જે મોટા મોટા જે ધર્મનું જાણકાર એવા વ્યક્તિઓ હોય એ આ પરિષદમાં આવે, પોતપોતાના પ્રશ્નો અને પોતપોતાના મંતવ્યો એ રજૂ કરે અને આવી રીતે બધા એકબીજાની સાથે શું કરે, જ્ઞાનનું આદાન પ્રદાન કરે. મતલબ કે જેની પાસે જ્ઞાન છે એ બીજાને આપે ને પોતાની પાસે રહેલું એ બીજા, એટલે કે અહીંયા ચર્ચા વિચારણાઓ ટૂંકમાં થાય. તો આવું ધર્મ પરિષદનું આયોજન કરેલું અને બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી અને પૂજા કરાવી અને સ્થાપિત કરી. અને બૌદ્ધ ધર્મના મેં કીધું કે એ ગુપ્ત યુગ પછી તે આપણે જોઈએ છીએ કે બૌદ્ધ ધર્મનો સારો એવો વિકાસ થયો અને બૌદ્ધ ધર્મના 2 સંપ્રદાય થયા, હીનયાન અને મહાયાન, અને એની ગોષ્ઠી યોજાઈ હતી. એટલે કે આ હીનયાન અને મહાયાન વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી કે હીનયાન પંથ શું છે અને મહાયાન પંથ શું છે, એ બે જ પાટા પડાય. એટલે એ સમયનું જે ધાર્મિક બાબતો છે, જે સાંસ્કૃતિક આપણે કહીએ કે સાંસ્કૃતિક બાબત હતી એ હવે આપણે જોઈએ તો એ સમયમાં કલા સાહિત્ય એટલે કે સાહિત્ય ક્ષેત્રે હર્ષવર્ધનના સમયનું જે કલા સાહિત્ય ક્ષેત્ર જોઈએ તો કે હર્ષવર્ધન, મેં તમને કીધું આપણે ચિત્રો જોયા કે હર્ષવર્ધન છે એના સમયમાં એણે પોતે જાતે 3 કૃતિ રચેલી છે, પ્રિયદર્શિકા, નાગાનંદ અને રત્નાવલી. એમાં પ્રિયદર્શિકા અને રત્નાવલી એ બંને એના નાટકો છે. જ્યારે નાગાનંદમાં છે બૌદ્ધ કથાનું શું કરેલું છે, બૌદ્ધની જાતક કથાનો સંગ્રહ કરેલો છે. તો સમ્રાટ હર્ષ છે એ સાહિત્ય કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ દર્શાવતો હતો. મતલબ કે સાહિત્ય કલાનો તો પ્રેમી હતો, સાથે સાથે એને વિદ્યા પ્રત્યે પણ શું હતો, એને સારો એવો અનુરાગ હતો. એટલે કે એ વધારે ને વધારે જ્ઞાન મેળવવાનો ઉત્સાહી વ્યક્તિ હતો એમ કહી શકીએ. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા અને આ બાણભટ્ટે કઈ રચના કરી તો કે હર્ષચરિત્રમ અને કાદંબરી, આ 2 મહાન સાહિત્ય ગ્રંથો એણે લખ્યા હતા. મયુર ભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયમાં મહાન કવિઓ થઈ ગયા. એટલે કે બાણભટ્ટ ઉપરાંત પણ આ 2 કવિઓ એના સમયમાં થઈ ગયા અને સમ્રાટ હર્ષ પોતે પણ એક ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. એવું આપણે કયા પરથી એનું સબૂત શું હતું, આપણે એમ કહીએ કે એવું ક્યાં પરથી આપણે કહી શકીએ કે ભાઈ સમ્રાટ છે હર્ષવર્ધન એ પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તો એણે પોતે 3 કૃતિઓ રચેલી છે, પ્રિયદર્શિકા, રત્નાવલી, એ 2 નાટકની રચના કરેલી છે. સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી એણે નાગાનંદ નામનું એક નાટક પણ લખ્યું હતું. હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રીના સંબંધો બાંધ્યા હતા અને પોતાના દૂત મંડળને ચીન મોકલ્યા હતા. દૂત મંડળને ચીન એટલે કે પોતાના અમુક એવા લોકો હોય કે જે છે ને કોઈ પણ સંદેશો લઈને જાય ને એ સમયમાં છે ને આપણે અત્યારે જેવી મોબાઈલ કે ટપાલીને એવી કોઈ સુવિધા નહોતી. એટલે શું કરે કે રાજાને કોઈ પણ રાજ્યમાં કંઈ સંદેશો મોકલવો છે અથવા તો કોઈ પણ રાજાને થ્રુ એટલે મીન્સ કે એકબીજા રાજાને સંદેશાની કંઈક આપલે કરવી છે, એટલે કોઈ એવા વિશ્વાસુ વ્યક્તિ સૈનિક હોય એવો રાજ્યનો દૂત આવે કે જે છે ને સંદેશો લઈને જાય અને સંદેશો લઈને આવતો હોય. તો આવી જ રીતે એણે સમ્રાટ હર્ષ છે એના સંબંધ વિદેશમાં પણ હતા અને એણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા અને તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી. એટલે કે એને ચીનમાં પોતાના દૂત મંડળને મોકલ્યા અને ચીનના જે દૂતો છે, સંદેશાવાહકો છે, એણે ભારતમાં મુલાકાત લીધી હતી. દૂત એટલે કે સંદેશાવાહક, મતલબ કે વર્તમાનમાં કેમ એક ટપાલી થ્રુ એટલે કે પોસ્ટ ઓફિસમાં આપણે કોઈ પણ સંદેશો, વર્તમાનમાં તો મોબાઈલ છે પણ આપણે કેમ સંદેશો છે એ ટપાલમાં મોકલીએ અને ટપાલી છે કોઈના જ્યાં પહોંચાડવાનો હોય ત્યાં પહોંચાડે, એવું જ એ સમયે છે ને એક વ્યક્તિ જ કામ કરતો, એને સંદેશાવાહકને દૂત કહેવાય. અને આ આખા ઘણા બધા આમ થોડાક દૂર પ્રવાસ કરવાનો હોય એટલે દૂત મંડળ છે, એટલે કે 2-3 હોય એટલે એનું મંડળ હોય તો એને દૂત મંડળ કહેવાય. અને આ દૂત મંડળને એને ચીનમાં મોકલ્યા અને ચીનનું જે દૂત મંડળ છે એણે ભારતમાં એને શું કરી તો કે મુલાકાત લીધી. આ દ્રષ્ટિએ સમ્રાટ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, એટલે શું કામ વિજેતા, શું કામ કે એણે ખૂબ સારો એવો રાજ્ય વિસ્તાર પોતાનો વધારેલો છે એટલા માટે વિજેતા, વહીવટ કરતા, એ સારામાં સારા વહીવટ કરતા એટલે કે પોતાના સમય દરમિયાન એ ઉત્તર ભારતનો આમ કહેવાય કે ખૂબ સારો એવો મહાન શાસક હતો. એટલે એ વહીવટ કરતા અને સાહિત્યકાર એટલે પોતે ઉચ્ચ કોટીનો સાહિત્યકાર હતો એમ આપણે કહી શકીએ. અને તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ જેટલા ભેટ આપેલા. કારણ કે એ વિદ્યાના એટલે કે મીન્સ કે વિદ્યાભ્યાસ વધે એટલે મીન્સ કે શું કહેવાય કે એ કલા વિદ્યાભ્યાસ વધે
એના માટે એ છે ને પ્રયાસ એને પ્રજા કલ્યાણના એટલે મીન્સ કે કાર્યો કરેલા, અને એટલા માટે એ નાલંદા વિદ્યાપીઠ એ સમયની સારામાં સારી તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠ કહેવાય છે. તો એ નાલંદા એમાંની એક વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠના નિભાવવા માટે એટલે કે નાલંદા વિદ્યાપીઠને ચલાવવા માટે, તો એ સમયે જે નાલંદા વિદ્યાપીઠ હતી એને ચલાવવા માટે એને 100 ગામ છે એ દાનમાં આપેલા, કે જેથી કરીને એ ગામમાંથી મળતું જે વળતર છે એનાથી શું થાય કે વિદ્યાપીઠ સારી રીતે ચાલે. ફરીવાર હર્ષવર્ધન ગાદી પર કેવી રીતે આવ્યો એ, પછી એણે કયા કયા રાજ્યો મેળવાય, પછી એની ધાર્મિક સ્થિતિ જોઈ અને એની સાહિત્ય કૃતિઓ જોઈ કે સાહિત્ય પ્રત્યે એના સમયમાં જે સાહિત્ય સ્થિતિ શું હતી એની માહિતી આપણે મેળવી. ઉત્તર ભારતમાં જેમ હર્ષવર્ધન છે એ મહાન શાસક ગણાતો, એવી જ રીતે દક્ષિણ ભારતમાં પુલકેશી છે એ મહાન શાસક ગણાતો. એની માહિતી આપણે આના પછીના વિડીયોમાં જોઈશું.